દ્વારકાના રાણ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા છે। રાણ ગામ નજીક રેણુકા નદીના પાણી ફરી વળ્યા છે। રેણુકા નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લીંબડી જતા રસ્તા પર પાણી વહેતા થતા વાહન ચાલકો પણ અટવાયા છે। 4 જેટલા ગામને જોડતો રસ્તો બંધ થયો છે। એમ્બ્યુલન્સને પણ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। દ્વારકામાં સતત વરસાદને કારણે રાણ ગામમાં ફરી એક વખત દર વર્ષની જેમ પાણી ભરાઈ ચૂક્યા છે। રેણુકા નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એમ્બ્યુલન્સને પણ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। પાણીના નિકાલની અહીં કોઈ વ્યવસ્થા નથી। દર વખતની જેમ આ વર્ષે પણ રેણુકા નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રેણુકા નદીના પાણી છે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। રાણ ગામની સમસ્યા દર વર્ષે આ જ હોય છે। થોડા વરસાદમાં પાણી અહીં ભરાઈ જાય છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે। રેણુકા નદીના પાણી ફરી વળતા રાણ ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે પાણીના નિકાલની માંગ થાય એવી લોકોની રજૂઆત દર વર્ષે હોય છે। રેણુકા નદીના પાણી ફરી વળતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ એમ્બ્યુલન્સને પણ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। 4 જેટલા ગામો રેણુકા નદીના પાણીથી પ્રભાવિત થયા છે અને 4 જેટલા ગામને જોડતો રસ્તો અત્યારે બંધ થતા લોકોને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લીંબડી જતા રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકો અટવાયા છે। 4 જેટલા ગામને જોડતો રસ્તો બંધ થયો છે। એમ્બ્યુલન્સને પણ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। જે એક તરફ દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે, જળાશયો છલકાયા છે તો ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે। ત્યારે દ્વારકાના રાણ ગામની આ સમસ્યા કે જ્યાં રેણુકા નદીના પાણી ફરી વળતા ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ન માત્ર એટલું પરંતુ 4 જેટલા ગામને જોડતો રસ્તો પણ બંધ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એમ્બ્યુલન્સને પણ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। રેણુકા નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લીંબડી જતા રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકો અટવાયા છે। પાણીના નિકાલની વ્યવસ્થા અહીં નથી। દર વર્ષે રાણ ગામની આ જ સમસ્યા વરસાદી સિઝનમાં ઊભી થતી હોય છે અને આ વર્ષે પણ આ જ પ્રકારની સમસ્યાનો સામનો રાણ ગામના લોકો કરી રહ્યા છે। પાણી નિકાલની અહીં કોઈ વ્યવસ્થા નથી। રેણુકા નદીના પાણી ફરી વળતા 4 ગામને જોડતો રસ્તો પણ અત્યારે બ્લોક થતા વાહન ચાલકો પણ અટવાયા છે। લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દ્વારકામાં અવિરત વરસાદ વરસ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી આપવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે ત્યારે દ્વારકાના રેણુકા નદીના પાણી રાણ ગામમાં ફરી વળતા અત્યારે લોકોને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। 4 ગામને જોડતો રસ્તો પણ બ્લોક થતા વાહન ચાલકો અટવાયા છે। રાણ ગામની સમસ્યાનો અંત ક્યારે આવશે સવાલ પણ અહીં છે કેમ કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ વરસાદી માહોલમાં ઊભી થતી હોય છે અને દ્વારકાના રાણ ગામના લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકો પણ અટવાયા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને દ્વારકામાં પણ તે જ પ્રકારની સ્થિતિ છે। દ્વારકામાં પણ અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દ્વારકાથી લીંબડી તરફનો માર્ગ છે ત્યાં વાહન વ્યવહાર જે છે તે ખોરવાઈ ગયો છે। દ્વારકાથી લીંબડી તરફનો જતો જે માર્ગ છે ત્યાં પાણી ભરાવાને કારણે સતત વહેતું પાણીને કારણે જે વાહન ચાલકો છે તે અહીંયાથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી। કેટલાક વાહન ચાલકો સામેની તરફ પણ ઉભા છે। એક એમ્બ્યુલન્સ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પણ રોડ ક્રોસ કરીને બીજી તરફ નથી આવી રહી। એટલે ચોક્કસથી કહી શકાય કે એમ્બ્યુલન્સને ક્યાંક કોલ મળ્યો હશે, ક્યાંક કોઈ દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં માટે એમ્બ્યુલન્સ નીકળી હતી પરંતુ તે અત્યારે રોડ ક્રોસ નથી કરી રહી। લીંબડી તરફથી એમ્બ્યુલન્સ આવી રહી હતી ને તે દ્વારકા તરફ નથી જઈ રહી। એટલે ચોક્કસથી કહી શકાય કે આ વહેતો પ્રવાહના કારણે ગાડી ફસાવાની શક્યતાના કારણે જે છે અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર
નથી થઈ રહ્યા અને વાહન ચાલકો જે છે તે રસ્તાની બંને તરફ ઉભા રહી ગયા છે અને તેમને કારણે જ વાહન ચાલકો અટવાઈ ગયા છે. કેટલાક વાહન ચાલકો અહીંયા પણ ઉભા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું અને કઈ રીતની મુશ્કેલી તેમને આ રસ્તો બંધ થવાને કારણે પડી રહી છે તેને લઈને વાત કરશું. શું કહેશો, આ કયો માર્ગ છે અને કયા ગામને જોડતો આ રસ્તો છે? રાણ લીમડીને જોડતો માર્ગ છે અને ટૂંકમાં આજે ફૂલ વરસાદ ચાલુ છે અને ટૂંકમાં લીમડી વીરપુર મેવાસા જવા માટે બહુ તકલીફ ઊભી થાય છે. આ રસ્તો ટૂંકમાં અત્યારે મેવાસા અને લીમડી ત્યાં તરફ ફૂલ બ્લોક થઈ જાય છે પાણીના હિસાબે. આવર જવામાં બહુ મુશ્કેલી પડે છે. દર વખતે આ રીતની સ્થિતિ સર્જાય છે વરસાદના કારણે? આ દર વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે વરસાદના કારણે અને અમને આવ્યું જવામાં બહુ મુશ્કેલી થાય છે મેવાસા વીરપુર અને રાણ. વહેતો પ્રવાહ છે અને તેના કારણે ગાડીઓ પણ જતી જઈ રહી, તો તેના કારણે વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડી રહી? વાહન ચાલકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે મેવાસા તથા વીરપુર જવા માટે. અત્યારે અમારે જવું છે મેવાસા અને દર બારિશમાં આવી જ મુસીબતી સર્જાય છે અમારા જવા માટે મેવાસા, રાણ અને લીમડી. ટૂંકમાં રાહદારીઓ બચારા કેવી રીતનામાંથી નીકળી શકે, આ એક મોટી સમસ્યા છે. પાણીનું ટૂંકમાં પ્રવાહ બહુ આવી જાય છે ત્યારે જવા માટે બહુ તકલીફ ઊભી થાય છે. પ્રશાસનને ખબર નથી, કારણ કે અનેક વખત આ ચોમાસામાં આ રીતની સ્થિતિ સર્જાય છે તો કોઈ વ્યવસ્થા કરતું નથી પ્રશાસન? પ્રશાસનને બધી ખબર જ છે, પણ ટૂંકમાં એમાં એવું છે કે આ નદી ટૂંકમાં વર્ષમાં અમારે 10-12 વાર વરસાદના હિસાબે ક્રોસ કરવામાં તકલીફ બહુ પડે છે અને કોઈ બેન અથવા કોઈ તકલીફમાં હોય તો એને લઈ જવા માટે બહુ મોટી તકલીફ ઊભી થાય છે. જવા માટે ટૂંકમાં રસ્તાની બહુ ખામી સર્જાય છે પાણીના હિસાબે. રાણમાં અત્યારે નીકળવું હોય તો સામે છે આપણે હોકરો, જે રાણ હોકરો કહેવાય, એ હોકરો ફૂલ આવી જાય પાણીમાં. તો મેવાસા અને વીરપુર જવા માટે બહુ મોટી તકલીફ છે. ચોક્કસથી રાણ ગામ છે ને તે રાણ ગામના થી પસાર થતાનો જે માર્ગ છે ત્યાં પાણી ભરાઈ ગયું છે ને તેના કારણે જ બંને તરફ જે છે વાહન ચાલકોને રસ્તો ક્રોસ કરવો મુશ્કેલ પડી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે દ્વારકામાં જે યાત્રિકો આવ્યા હતા તે આ રસ્તેથી પસાર ન થાય તેવા અપીલ પણ વીટીવીની ટીમ કરી રહી છે, કારણ કે અત્યારે રસ્તો બંધ છે ને જો કોઈ ગાડી અહીંયાથી પસાર થાય તો તે નદીના પ્રવાહની અંદર તણાઈ શકે તેવી શક્યતા પણ અત્યારે જોવા મળી રહી છે. સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ રીતની સ્થિતિ સર્જાય છે, પરંતુ પ્રશાસન કોઈ કામગીરી કરતું નથી અને આનો કોઈ નિકાલ લાવતો નથી. કેમેરામેન અજય પટેલ સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, દ્વારકા.